a family comedy છે. મમ્મી પપ્પા બ્રેકિંગ ન્યૂઝ હું છે અરે બ્રેકિંગ ન્યૂઝ લાવ્યો છું. અરે હું છે બ્રેકિંગ ન્યૂઝ વાળી જરાક શાંતિ રાખ બ્રેક કરતો રહીશ ને કાયમ માટે બ્રેક લાગી જાય કોક દી. અરે બ્રેકિંગ એટલે તમારા વાળું બ્રેકિંગ નહીં. તમારે તોકને ભાંગ્યા તોડ્યા એના સિવાય તો તમારે કોઈ વિચાર જ નથી આવતો. અને બ્રેકિંગ ન્યૂઝ એટલે ઓલા હોય ને બ્રેકિંગ ન્યૂઝ ઓલા હોય ને બિગ ઈ. બોલ મમ્મી બ્રેકિંગ ન્યૂઝ એટલે તાજા અને તમતમતા સમાચાર, ફ્રેશ ન્યૂઝ. બોલો સંભળાવું હવે? અરે બેટા હું તો તને આમ ટીવી ઉપર જોવા માંગુ છું. આમ સમાચાર વાંચતા કેવો રૂપક ન લાગે મારા ચકુડા. બોલ ન્યૂઝ બોલ. પણ મારી એક શરત છે. ન્યૂઝ તાજા છે પણ એ ન્યૂઝ સાંભળવા માટે તમારે મને રૂપિયા ચૂકવવા પડશે. એક ન્યૂઝના 5 રૂપિયા. બોલો કરું શરૂઆત? હા વાંદરા તું તારા બાપ પાસે સમાચાર સંભળાવવાના રૂપિયા માંગી? અરે ચકુડાના પપ્પા કાન છોડો. તમે તમારા કાન છે ને પકડો છો. હા ઊંધા છો. એની વટ્ટા હો તો એના કાન પકડો ને. આમ તો તમે હાવ બેરા થઈ જશો. પછી તમારે ઘોડીના ભડાકા પણ તમને નહીં સંભળાય. સમજ્યા? સમજી ગયું. વાંદરા તું તારા બાપ પાસે ન્યૂઝ સંભળાવવાના રૂપિયા લે. એક મિનિટ. આ બ્રેકિંગ ન્યૂઝ આપતા પહેલા હું તમને એક બીજા બ્રેકિંગ ન્યૂઝ આપવા માંગુ છું. પહેલા બેસો. આ મારો નવો બિઝનેસ છે. યુ નો બ્રેકિંગ ન્યૂઝ આપવાનો બિઝનેસ. હારું કર એમાં કદાચ એની કારી ફાવશે. આમ પણ તને ચાપલુસી કરતા તો બહુ સારું આવડે જ છે. પણ હું રૂપિયા નહીં દઉં. ઠીક છે રૂપિયા નહીં આપતા પણ સમાચાર બહુ જ ગજબના છે. તો આપ જલ્દી બ્રેકિંગ ન્યૂઝ આપ. પછી તારા પપ્પા હોઈ જશે ને તો એમના ખિસ્સામાંથી 5 રૂપિયા કાઢીને તને આપી દઈશ. એમ? પતિના પર્સમાંથી પત્નીને પૈસા કાઢવાનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. સમજ્યા? બોલ જલ્દી ન્યૂઝ આપ. તો સાંભળો. દિવાકર શાસ્ત્રીના ઘરના સમાચાર છે. એકદમ પક્કા છે. સંભળાવું કે ના સંભળાવું? એમ તો મોરથી કેમ નહીં બોલો? હલે 5નો સિક્કો રાખ અને ન્યૂઝ બ્રેક કર. તો સાંભળો. મેં મારી સગી આંખે જોયેલો આંખો દેખા હાલ છે. પાર્થ કુમારે ચારુ અને દિશાને હિપ્નોટાઇઝ કરી અને એ બંનેઓ પાછલા જન્મમાં સરી પડ્યા છે. શું વાત કરે છે? યુ મીન બેક બર્થ? હા, ચારુ ગરીબ બહુ થઈ ગઈ છે અને દિશા એની અમીર સાસુ. વોટ? તે આ સમાચાર સાંભળવા હારું મારી પાસેથી 5 રૂપિયા પડાવી લીધા? વાંદરા નહીં આપું તને તો ભડાકે દઈ દેવો જોઈએ. આવ્યા મોટા ભડાકે દેવા. તમારી બંદૂકમાં ગોળીઓ તો હોતી નથી. હોશિયારી કરમાં. મને ખબર છે ગોળીઓ ક્યાં છે. ભડાકે દઈ દઈશ ને તો આખી જિંદગી રોવાનો વારો આવશે તારો. હું વાત કરો છો ચકુડાના પપ્પા? તમે કોઈને સાચુકલી ગોળીથી ભડાકી દો તો ઈ તો બચારો માણસ મરી જાય. પછી ક્યાંથી રોવા બેસે? તમને ખરેખર કોઈને રડાવવો હોય ને તો ખોટી ગોળીથી આમ ભડાકે દેવાનું. સમજ્યા કે નહીં? આવડી ગયું. હવે તું મૂંગી રે છે. કેવા લાગ્યા મારા બ્રેકિંગ ન્યૂઝ? હવે આ આપણો છોકરો હોય જ નહીં. હોસ્પિટલમાં હુંયાની છોકરાને નવરાવા લઈ ગઈ છે ને તઈએ બદલાઈ ગયા છે. અને આ વાંદરાનું ધોરું મોઢું જોઈ આપણે એને ઘરે ઉપાડી આવ્યા. આ વાંદરો આપણો છોકરો નથી. ચકુડાના પપ્પા આપણો છોકરો છે. મેં પૂરેપૂરી ખાતરી કરી છે. જરા તાજો જન્મેલો ને ત્યારે ડોક્ટર એને આમ લઈ આવ્યા તો એનો હાથ આમ જ હતો, આમ. એટલે મેં ડોક્ટરને કીધું કે ડોક્ટર આ જ મારો લાલુ છે. પણ હવે લાલુને પડતો મૂકો. મેલી દીધું. હા, આપણે છે ને બેવાઈના ઘરે જઈએ અને આપણે ચકુડીના હાલ પૂછીએ. શું હાલત થઈ હશે મારી બિચારી ગરીબ વહુની. હાલો. કાપી નાખ્યો. શાંતિ દેવીનું નાક કાપી નાખ્યો તે. કઈ નહીં. અને તું આ ગરીબ માસ્તરની દીકરીના પ્રેમમાં પડ્યો. હવે આ શાંતિ દેવી કોણ? નપા વાત અક્કલ્લા ઓથમેર. તું તારી માને નામથી બોલાવે છે? આ સંસ્કાર મળ્યા છે તને આપણા ઘરમાંથી? હા, અરે હું છું તારી માં શાંતિ દેવી. ઓહો, માફી આપો મમ્મી, માફી આપો. મમ્મી, વિદેશના સંસ્કાર મળ્યા છે તને? બા બોલ બા.
માફી આપો બા. જો વિજય, આ વિજય કોણ છે? અરે બુદ્ધિના બળદિયા, તારું નામ કઈ રીતે ભૂલી શકે છે? તું જ છે વિજય. નાનપણમાં જેટલી બદામો ખવડાવેલી ને તે બધી જ વ્યર્થ ગઈ, વ્યર્થ. અને આ બધું આ કુમુદડીના કારણે થઈ રહ્યું છે. કુમુદ, અરે આ ચારુ છે, તારી ભાભી. માસી, તમે તો વચમાં બોલતા જ નહીં. માસી? હું અને માસી? હા, માસી. સાંભળ્યું તમે? આણે મને માસી કહ્યું. મને માસી કહ્યું. હા, તને માસી કહ્યું. હા, જો હું કેટલી મહેનત કરું છું મારી જાતને મેન્ટેન કરવા, અને આજે આણે મને માસી કહ્યું. અરે અત્યાર સુધી બધા મને દીદી, મેડમ, ભાભી એવું કહીને બોલાવતા હતા, અને મને માસી કહ્યું. મને માસી? વિદ્યા, તું આ બાજુ એક મિનિટ, આ બાજુ આવ ને. સાંભળ, અત્યારે છે ને એ 70ના દાયકામાં જીવી રહી છે, અને આપણને બધાને પણ છે ને એ અલગ અલગ પાત્ર તરીકે જોઈ રહી છે, જે એ જમાનામાં એના કોઈક સગાવાળા હશે, સમજી? પણ હું અને માસી? અરે કઈ નહીં માસી. મોરું ચલે ને તો તને દાદી કહીને બોલાવ. સાંભળ, આપણે છે ને અત્યારે ફક્ત પાર્થને સપોર્ટ કરવાનો છે, અને આપણે પણ એ રીતે જ વર્તન કરવાનું છે કે જાણે આપણે પણ છે ને 70ના દાયકામાં જીવી રહ્યા હોઈએ. તને યાદ છે પાર્થે પેલો વોટર ફિલ્ટરનો દાખલો આપેલો? હા યાદ છે, પણ છતાંય માસી. સાંભળ તો ખરી પૂરું. જો આપણે પાર્થને સપોર્ટ કરશું ને તો શું થશે ખબર છે? આ લોકો બંને વચ્ચે જે વેરઝેર છે ને ગયા જન્મનું, તો એમાં એ લોકોનું સમાધાન થઈ જશે, અને આ જન્મમાં એ લોકો ફરી ક્યારેય નહીં ઝઘડે. હા, સમજી ગઈ. રામો, એ રામો. પપ્પા, તમે રામુ છો? બરાબર જ નામ રાખ્યું છે, રામુ માસા. રામો બેરો થઈ ગયો છે. હુકમ કરો માલકીન. રામો, મેં તને 1000 વાર કહ્યું છે કે અમારા ઘરની વાત ચાલતી હોય ત્યારે તારે આગા પાછા થઈ જવાનું. ચાલ જા હવે રસોડામાં. અરે જા, વો જોયા શું કરે છે? જાત રહી, અભી જાત રહી માલકીન. હિન્દીમાં બોલે શું છે? હા, રામુ કાકા ગુજરાતી હતા? હા. આ તો હમણાં ગયા છે માલકીન. ઊભી છો, ચાલ ને નિકાલ કર. બા, મારી અને વિજયની જોડી તો ઉપર ભગવાને જોડીને મોકલી હોય ને એવી છે. બોલી, ગરીબ માસ્તરની દીકરી વચમાં બોલી. તને મેં કેટલી વાર કહ્યું છે કે મારી સાથે વાત કરવી હોય ને ત્યારે મારી પરવાનગી લેવાની, પછી વાત કરવાની. ભલે બા. ક્યાં તમે ગરીબ લોકો ને ક્યાં અમે ગર્ભ શ્રીમંત. તમારી ને અમારી કોઈ બરાબરી નથી. હવે કોને પૂછીને રડી રહી છે? કોણે મારી છોકરીને રોડાવવાની હિંમત કરી છે? ભયંકર મહેમાન આવ્યા છે ને ઘરે. ભયંકર, ચૂપ રહો જરા, ચૂપ. આવી ગયો ગરીબ દીકરીનો ગરીબ બાપ આવી ગયો. આના તો ચહેરા પર જ ગરીબી ટપકી રહી છે. ગરીબ દીકરીનો ગરીબ બાપ? હજી માં કીધી હોત તો હલવી લે, પણ બાપ ગરીબ. પપ્પા, એક મિનિટ સાંભળો. તારી પેલા કીધું હોત તો સંભાળી લઉં છું. હું છું ગરીબ દીકરીનો ગરીબ બાપ, અને મારું નામ છે જગત. પરફેક્ટ નામ ગોત્યું છે. અને વેવાણ, હું છું શારદા, ગરીબ દીકરી ને ગરીબ માં. ને આ લબર મૂછિયો કોણ છે? દેખાવ પરથી તો નવરીનો લાગે છે. તારીની આ 70ના દાયકાની ડોહી તને ઓળખી ગઈ વાંદરા. એને ખબર પડી ગઈ કે તું હાવ નવરી બજાર કામ ધંધા વગરનો. શાંતિ દેવી એ છે ને ગરીબ બેનનો ગરીબ ભાઈ છે. એનું નામ છે ભરત. અને અમે લોકો છીએ ને અમારી દીકરીનું માગું તમારા દીકરા વિજય હારું લઈને આવ્યા છીએ. છગન, તારી હિંમત કેમ થઈ આ વાત કરવાની? અરે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી? મને આ સંબંધ મંજૂર નથી. માફ કરજો બા, તમે પૈસે ટકે અમીર હશો પણ દિલના એકદમ ગરીબ છો.
હું 12મું પાસ છું પણ મારી પાસે પોતાની સાયકલ છે. જે હોય તે, પણ આ જન્મમાં હું મારા વિજય સાથે તારા લગ્ન નહીં થવા દઉં. વિજય, તમે કેમ કઈ બોલતા નથી? બા આ કુમુદ મારા દીકરાની માં બનવાની છે. શું વાત કરો છો પાર્થકુમાર? રામો, હમણાં ગરીબ દીકરીના ગરીબ પરિવારને બંગલામાંથી તગડે મૂક. અત્યાર જ કાઢતો ત્યાંના. પપ્પા ગુજરાતી રમું. હમણાં જ કાઢું છું આ લોકોને. ઉભા તો હાલો, નીકળો. ખોટું નહીં લગાડતા. ખોટું પણ તમે હે ને ઉભા, ચલો. ભડા કે નહીં દેતો. ને વિજય, તું પણ નીકળી જા અહીંયાથી. મારે આ છોકરી સાથે એકલામાં વાત કરવી છે. જી બા. એ છોકરી, અહીંયા આવ. અંદર ચાલ અંદર ચાલ, કહું છું અંદર. હા તો હું જ્યાં સુધી બોલતી નથી ત્યાં સુધી બસ. મમ્મી, આ તમને ભ્રમ છે કે તમે નથી બોલતા, પણ સાચી હકીકત એ છે કે તમારાથી વધારે બોલવા વાળું આ દુનિયામાં કોઈ બચ્યું જ નથી. કેટલું બોલો છો મમ્મી, તમે કેટલું બોલો છો? ઓ રિયલી? એટલે તમે લોકો પણ મારા જેટલું નથી બોલી શકતા ને? વાહ, જોયું આ દુનિયામાં મારા જેવું કોઈ છે જ નહીં, હે ને વિજય? વિજય, અને જોઈ મમ્મી પહેલા છે ને તમે મારા નામ પર ધ્યાન આપો. આ વિજય શું છે? હું કઈ ડ્રાઈવર છું કે શું? અને આવી રીતે મને ધક્કો મારી નહીં લાવવા. પેલો કચરો વાળતો હોય મંડી પડે. વિજય, ચાલ અંદર. સોરી, પણ હું છે ને મારા કેરેક્ટરમાં આવી ગઈ ને એટલે મને ખબર જ ન રહી કે વિજય એટલે પાર્થ અને પાર્થ એટલે વિજય. આઈ મીન મારા પાર્થનો વિજય. બસ ચૂપ, એકદમ ચૂપ. જો તને ભલે ન ગમે પણ મને તો બહુ મજા આવી ગઈ. યુ નો આઈ એમ રિયલી એન્જોયિંગ ઇટ. બટ આઈ ડોન્ટ. યુ શુડ. ઓહો, ઇંગ્લિશ મીડિયમ ચૂપ થઈ જાઓ. સો સ્વીટ. શું કામ મમ્મી આટલી બધી ઓવર એક્ટિંગ, આટલું બધું મેલો ડ્રામા? શું કામ આ બધું? મેં એવું કશું જ કર્યું નથી. ઓકે? શું નથી કર્યું? તને શું ક્યાં કરું ને એ જ ખબર નથી પડતી. પાર્થ, તારા કરતા મેં વધારે દિવાળી જોઈ છે ને ફટાકડા પણ ફોડ્યા છે. શું કામ ફટાકડા ફોડ્યા છે ભગવાન જાણે. વાત સાચી કે ફટાકડા ફોડ્યા છે, પણ ક્યાં ફોડ્યા છે? શું કામ ફોડ્યા છે? અરે બુદ્ધુ, મકાનની બહાર, ઘરના ધાબે, શેરીઓમાં, ગલીઓમાં દિવાળી હતી એટલે. બસ મમ્મી, તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? અરે જરા વાતને ઊંડે જઈને વિચારો, વાતનો મૂળ અર્થ કાઢો. તમારે ઝઘડાને આટલું બધું ઇમ્પોર્ટન્સ અપાય જ નહીં. અરે આ સાસુ વહુના ઝઘડાનો તો સોલ્વ થવાના જ નથી. તારી વાત સાચી છે, 100% સાચી વાત છે. મારી અને મારી સાસુની વચ્ચે સેમ ટુ સેમ બબાલ થતી, અને આ નાના મોટા તો ઝઘડા જ નહીં હો, એકદમ મોટા બિગ સાઇઝ ઝઘડા. ક્યારે નહીં થાય, ક્યારે સોલ્વ ઝઘડા નહીં થાય. મમ્મી, તમારી સાસુ પાસે તમે કઈ શીખ્યા કેમ નહીં? શીખીને કોઈ પણ ઝઘડામાં જીતવાનું આપણે જ, એ હું એમની પાસેથી શીખી છું. અરે મમ્મી, સારું શીખવાની વાત કરું છું હું. તમે ઝઘડાને છે ને બાજુમાં મૂકો. ક્યાં મૂકું? આ બાજુ કે આ બાજુ? ઓહો, અરે શાંત થઈ જા પાર્થ, શાંત. પણ હું શું કહું છું, આ બધું આમને આમ ચાલ્યું તો ક્યાં જઈને અટકશે બધું? મમ્મી, આપણું તો ખબર નથી, પણ હવે દિશા અને ચારુમાં આગ લાગવાની છે. એવી આગ લાગવાની છે ને કે ગમે તેટલું પાણી નાખીશું પણ કોઈ ફરક નહીં પડે. હે ભગવાન, હવે તમે જ અમારો સહારો છો. હું જાણું છું કે તારે વિજય સાથે લગ્ન કેમ કરવા છે છોકરી. તને છે ને વિજય નહીં પણ એની ધન દોલત સાથે વધારે પ્રેમ છે, એટલે તારે એની સાથે લગ્ન કરીને રાતોરાત માલકીન બની જાવ છે. હા, તમે મારા પ્રેમને રૂપિયા પૈસાના મામૂલી ત્રાજવે તોલવાની ભૂલ ના કરો. મારા પેટમાં વિજયનો પ્રેમ ઉછળી રહ્યો છે. આવ્યો માલકન આવ્યો. મારી ચેકબુક લઈ આવ. અરે આ તો ચેકબુક માંગે છે, ક્યાંથી લાવી? તમારી ચેકબુક લઈને આપી દો ને. આની આખોની ની આસ્તી માલકન. પપ્પા ગુજરાતી. હમણાં લઈને આવ્યો માલકન. એ પંખો કરે ને. બા ચેકબુક કેમ મંગાવી? હમણાં ખબર પડી જશે. અચ્છા, આજે પગારનો દિવસ છે. આવ્યો માલકન, આવ્યો. ચેકબુક લઈને આવ્યો. હાલો ચેકબુક. હાલે છોકરી,
આ કોરો ચેક અને જેટલા રૂપિયા ભરવા હોય ને એટલા ભરી દે ને દૂર થઈ જા મારા વિજયની જિંદગીથી. મને મૂર્ખ સમજો છો તમે? તમે આ ચેક પર સાઈન જ નથી કરી. કોરો ચેક વધારે પડતો જ કોરો થઈ ગયો છે. ઠીક છે સાઈન કરી આપો છો. હાલે વાહ 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 ચારુ વાહ, તે શાંતિ દેવીને તબલા તોડ જવાબ દઈ દીધો. વિજય ચાલ અહીંથી, આપણે બહુ દૂર જતા રહીએ. એ લગ્ન કરી લઈશું. ભાગી તો નહીં જ શકો અને લગ્ન તો છે ને બહુ દૂરની વાત છે, કારણ કે વિજયના લગ્ન તો નાનપણમાં જ થઈ ગયા હતા. વિજય, નિર્દય માણસ, તે મારાથી આટલી મોટી વાત છુપી રાખી. મને પણ હમણાં જ ખબર પડી. હવે મારાથી સહન નથી થતું. મન તો એવું થઈ રહ્યું છે કે હમણાં આત્મહત્યા કરી લઉં અને મારા પેટમાં ઉછળતા બાળક સાથે જીવ દઈ દઉં. હું મારી સાથે ઉંદર મારવાની દવા લઈ જ આવી છું. બધા ત્યાં જ ઉભા રહી જાઓ. અરે ચારુ, તું આ ઝેર ક્યાંથી લાવી? આ બોટલ તો ચારુ ને મેં જ વેચેલી. એમાં શું છે, વચ્ચે મેં ઉંદરના ઝેર વેચવાનો પણ બિઝનેસ કરેલો. મહેન્દ્ર, તેને ઝેરની શીશી આપી હતી તો મૂંઝાવાની કાંઈ જરૂર નથી. આના ધંધામાં કાંઈ ભલીવાર ન હોય. ઓલું માટલાનું છે ને તાજું પાણી ભર્યું હોય શીશીમાં. એટલે તમે કેવા શું માંગો છો? હું ચીટિંગ કરું છું? યસ. ચારુ દીદી, આ ઝેર પીજા અને પપ્પાને પ્રૂવ કર કે હું સાચો બિઝનેસમેન છું. તારો ભરડી દીકરી થઈને પીજા, કાંઈ નહીં થાય. બોલ. તારો ભરડી દીકરી થઈને પીજા, કાંઈ નહીં થાય. બોલ. અરે ચૂપ રહો. શરમ નથી આવતી તમને? તમે તમારી દીકરીને ઝેર પીવાનું કહો છો? તો જુઓ ને. એ શું જુઓ? આ તારી બેન થાય, તું તારી બેનને ઝેર પીવાનું કહે? સોરી. અરે પાર્થ, એને રોક નહીં તો એ સાચે ઝેર પી લે છે. હા પપ્પા, એક મિનિટ. અરે તમે બંને જણા મારી પાસે આવો. કેમ? બા પ્લીઝ આવો ને. હવે આ પેન્ડુલમ ને જુઓ, ધ્યાનથી જુઓ. હવે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. હવે તમે બંને જણા પાછળ જાઓ. હવે આ જન્મમાંથી નીકળી હજી વધારે પાછળના જન્મમાં જાઓ. અંગ્રેજો ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો. हम तुम्हारा भारत नहीं छोड़ेगा, हम तुम पर और तुम्हारे कंट्री पर राज करेंगे. अंग्रेजों भारत छोड़ो, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. For Indians, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. कुमार, તમે બહુ ટેન્શન નહીં લેતા, સમજ્યા? સૌ સારાવાના થઈ જશે. હું હમણાં એક મસ્ત માનતા માની લઉં છું. હે વિદ્યાનાથ બાબા. હવે આ વિદ્યાનાથ બાબા કયા છે? માર્કેટમાં નવા બાબા આવ્યા છે, આવ નવરા છે. આ નવરા બાબાઓની માનતા માનવામાં એક સારું છે, માનતા તરત પૂરી થઈ જાય. ઉભા રહો, એક માની લઉં. હે વિદ્યાનાથ બાબા, તો ચારોની દિશાનો પ્રોબ્લેમ રિપેર થઈ ગયો ને, તો પાર્થ કુમાર તમારા આશ્રમ સુધી હાલતા હાલતા
6 બોક્સ પેન્સિલના, 6 બોક્સ રબરના અને 6 બોક્સ ફૂટપટ્ટીના ચડાવવા આવશે હો. આ બાબા છે કે સ્કૂલનો બાબો છે? હે? એટલે કે આવું બધું ચડાવવાનું હોય? હા, બાબા વિદ્યાનાથને આવું બધું જ ચડે. તમને ખબર છે અલગ અલગ બાબાઓની અલગ અલગ ચડાવણી હોય છે. જેમ કે ઓલા ટાયર બાબા છે ને. મમ્મીજી, માનતા માનો કે પ્રાર્થના કરો. હવે આ પરિસ્થિતિ કોઈ નહીં બદલી શકે. ઈ જી હો ઈ ચારુ છે ને મારી દીકરી છે, મારું લોહી છે. અને ચારુ ક્રાંતિકારી છે, ખરી ક્રાંતિકારી છે. અને ઓલા અંગ્રેજી પસ્તીના વેપારી દિવાકરની દીકરી તો જેણે જોઈ મોટી અંગ્રેજી ઓફિસર. પપ્પા, દિશા મારી બહેન પણ થાય. હા, તું જમાઈ અમારો પેલા, પછી ઓલી દિશાડીનો ભાઈ. હા હા, હું જાણું છું, પણ અત્યારે આ બંને પરિવારના ઝઘડાને વચ્ચે લાવો જરૂરી છે કાંઈ? અને આ જો તમારું ધોળું વાંદરું. આપણે બધા આટલા હેરાન પરેશાન છીએ અને આ ભાઈ આરામથી ખુરશીમાં પડ્યા છે. ભૂંડની જેમ ઘોરે છો. આ આરામ ખુરશી આરામ કરવા માટે જ હોય, સમજ્યા? હા ભાઈ, હા, બધાને ખબર છે. પણ સંદીપ, હું શું કહું, તારા દિમાગમાં હજારો આઈડિયા આવતા હોય છે, તો આજે કોઈ એવો આઈડિયા નથી આવતો કે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ? હાથ ખાલી છે, તાલી જોઈએ. હાથ ગરમ કરવા કહું છું, પૈસા લીધા વગર એક પણ આઈડિયા આપતો નથી. પપ્પાજી, તમે જોઈ રહ્યા છો? જોવાની ક્યાં દેશ, ભોગવી ચૂઈકો છુવાની. કાલે મેં કીધું મને ટાટું પાણી પા, તો વાંદરો મને કે સર્વિસ ચાર્જ લાગશે. અરે લોકો બાયણે બિઝનેસ કરતા હોય અને આ વાંદરો બાયણે લૂંટાવે ને ઘરના વારે બિઝનેસ કરે. બેટા, જીજાજીને ડિસ્કાઉન્ટ આપ થોડો. ના, મારે કોઈ ડિસ્કાઉન્ટ નથી જોઈતું. આ લે ભાઈ 500 રૂપિયા. તું આઈડિયા બોલ. તો આઈડિયા એ છે કે આપણે દિશા અને ચારુને લઈને એક ફિલ્મ બનાવીએ. ફિલ્મનું નામ હશે અંગ્રેજી અત્યાચાર અને ગુજરાતી શિષ્ટાચાર. ફિલ્મનો ડિરેક્ટર હોઈશ હું, ફિલ્મના લેખક હશે શ્રી દિવાકર શાસ્ત્રી અને ફિલ્મની હિરોઈન હશે દિશા અને ચારુ. અને ફિલ્મમાં મારો એક ગરબો રાખજો. હા હા મમ્મી, અને આપણા ફિલ્મના પ્રોડ્યુસર હશે પાર્થ જીજુ. ઓ મમ્મીજી, તાજો નહીં પાડ. એ ભાઈ, મેં તને મગજ ચલાવીને આઈડિયા લાવવાનું કહ્યું હતું, મગજની નસ ખેંચવાનું નતું કહ્યું. લા, મારા 500 રૂપિયા પાછા લાવ. વેચેલો માલ અમે પાછો નથી આપતા. તમને જોઈતો હોય તો બીજો આઈડિયા આપીશ, પણ એના 500 રૂપિયા અલગથી લો. ભૂખ લાગ્યા છે મારા ભાઈ. ઇન્કલાબ जिंदाबाद, ઇન્કલાબ जिंदाबाद. આ કબ પૂછેગી? लाए बब्बा आएगा ना फिर भी नहीं पूछेगी. એ ભાઈ, તું ચૂપ રહીશ. મમ્મી પપ્પા, તમે બંને જણા મારી સાથે આવશો? મારી એકલાની હિંમત નથી બહાર જવાની. અરરરરરરર. આપણો જમાઈ આવો બીકણ બિલાડા જેવો. કુમાર, તમે એમની વાત મન પર નહીં લેતા હો. અને તમે હાલો છો કે ટીંગા ટોળી કરી લઈ જાઓ? ના ના, એક કામ કર, તારી કાંખમાં બેહાડીને મને લઈ જા. હાલો હવે કુમાર, હાલો હાલો હાલો. હાલ મોટા. તમે અંગ્રેજોએ શું તૂટ ચલાવ્યું છે? Dude, what's that? તમે અમારા દેશમાં જબરજસ્તી ઘૂસી આવ્યા છો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે. મારા દેશ પર રાજ કરવાના જે સપના લઈને આવ્યા છો તે અમે ક્યારેય પૂરા નહીં થવા દઈએ. આગળ જતા ઇતિહાસમાં મારા નામનો ઉલ્લેખ થશે કે ચારુલતા નામની એક ઇન્કલાબી કાર્યકર્તાએ અંગ્રેજોને એકલા હાથે હંફાવ્યા હતા. તું મને એકલી નહીં સમજતી, મારા સાથી કાર્યકર્તા હમણાં આવતા જ હશે. तुम्हारे सारे फसादी साथियों को हमने गिरफ्तार कर लिया है. तुम्हें भी बंद कर देंगे. फसादी नहीं, क्रांतिकारी छे અમે. अंग्रेजो भारत छोड़ो, अंग्रेजो भारत छोड़ो, गो बैक, गो बैक. અરે પાછું હું થયું આ? હેમલતા, સારું થયું તું આવી ગઈ હેમલતા. હેમલતા? હવે મને હેમલતા બનાવી દીધી. હા મમ્મીજી. પણ મને હેમલતા નામ નથી ગમતું. ગીતા, અટાણે છે ને ગમવું ન ગમવાનો કોઈ સવાલ જ નથી થતો. આપણા હાથમાં જે રોલ આવે ને એ જેવો આવડે એવો ભજવી લેવાનો. હવે તું જોજે, હું ચારુલતા ના હેમલતા અમે મળીને તમને અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢીશું. तुम और ये मोटी औरत. હેમલતા, તારી ક્રાંતિકારી ટોપી ક્યાં છે? તને ખબર છે ને બાપુએ શું કહ્યું હતું કે ક્રાંતિકારીઓએ ટોપી પહેરવી ફરજિયાત છે. ક્યાં છે તારી ક્રાંતિકારી ટોપી? એ છે ને, હા, મેં આજ સવારે જ ટોપી વોશિંગ મશીનમાં નાખી દીધી હો બેન.
મમ્મી જી એ જમાનામાં વોશિંગ મશીન નતા. સોરી આજ સવારે જ બેન મેં ટોપી ધોઈ ધોકાવીને હુકવી દીધી છે. હું કોણ છું તે જાણે છે હેમલતા? દિશા અક્કલ મઠી ક્રાંતિકારી નહીં, મકર સંક્રાંતિ છે. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની. હાય એ તમારી કંપની છે એટલે પબ્લિક લિમિટેડ છે કે પ્રાઇવેટ લિમિટેડ? એટલે આમ શું છે, મારે બિઝનેસ કરવો છે એટલે જરાક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારું છું. વંદ્ર તું અને બિઝનેસ. कौन है ये टकला? टकला? ओह, मुझे याद आया. हे टकला, तुम जो मेरा बॉडीगार्ड है. टकला, इधर आओ, हमको प्रोटेक्शन मांगता है. सिपाही, जल मंगल पांडे बार-बार जेल से बाहर क्यों आ जाता है? પાંડે ભૈયા ભલા બોલ. પાંડે ભૈયા, બાપ રે, ક્યારેક પેલો રામુ કાકા તો ક્યારેક મંગલ પાંડે. અરે એક ફિલ્મમાં મારે કેટલા રોલ ભજવવાના છે. सूबेदार, मंगल पांडे को काल कोठरी में बंद कर दो. દાળ ઢોકળી, એ દાળ ઢોકળી તો મને બહુ ભાવે. લાવ દાળ ઢોકળી હાજર કરો પહેલા. અરે દાળ ઢોકળી નહીં, કાર કોઠરી કાઈ પણ. તને કેમ આટલું બધું હસવું આવે છે માં? અરે આપણા ઘરમાં કાર કોઠરી છે જ નહીં. ચલો અંદર રૂમમાં લાઈટ બંધ કરીને પૂરી દઉં. ચલો. हुक्म की शामिल हो. જો તામિલમાં હુકુમ આપે છે પોળા. અરે અંદર ચાલો ને તો પેલી લાકડીએ ધોઈ નાખશે. ચલો. अंग्रेजों भारत छोड़ो, अपने देश में दौड़ो. अंग्रेजों भारत छोड़ो, अपने देश में दौड़ो. तुम लोग ऐसे नहीं मानोगे. सिपाही, पकड़ लो. પકડી લીધી. साइमन गो बैक, साइमन गो बैक. मुझे नहीं इडियट, इन क्रांतिकारियों को पकड़ो. सावधान. હેમ લગાવ. બી સિરિયસ. તું કેમ પેલી ઓફિસરની સામે મૂંગી મંતર હતી? તે કેમ મોરચો નહીં સંભાળ્યો? તે કેમ નારા નહીં લગાડ્યો? જવાબ દે હેમુ, જવાબ દે. બેન મારું બહુ ઘણું બેસી ગયું છે હો બાપા, એટલે તમારા જેવાના કારણે જ આખો દેશ બેસી જશે. સોરી. હું તને નારા લગાવતા શીખવાડું છું. ભલે. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબાદ. શું તમે તો કીધું કે જિંદાબાદ એટલે જિંદાની બાદ બાકી કરી નાખી. આખું બોલો. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ હૈદરાબાદ. જિંદાબાદ. જિંદાબાદ. આખું બોલો. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ જિંદાબાદ. અંગ્રેજો ભારત છોડો, अपने देश में दौड़ो. અંગ્રેજો રન બેક આઉટ ઓફ અવર કન્ટ્રી. અંગ્રેજીમાં નહીં, આપણી ભાષામાં બોલો. અંગ્રેજીમાં નહીં, આપણી ભાષામાં બોલો. આ નારો નથી, હું તમને કહું છું. આ નારો નથી, હું તમને કહું છું. ડોબી. ચૂપ થઈ જા, એકદમ ચૂપ. કોઈ સમજાતું નથી તને? ઓ અક્કલ વગરની, પાગલી વગરની હોવ. પહેલી વાર મેં જોયું કે એક ડોટર એક મધરને મળતી હોય. Yes, that's like a goodbye. हमको यहाँ अच्छा सोच नहीं आ रहा. I am thinking कि ये कुर्सी वहाँ पे रखूं या वहाँ पे रखूं. મેડમ તમે છે ને મોરથી નક્કી કરી લ્યો કે તમારે ટાઢા થઈને ક્યાં બેહવું છે. આ ખુરશી વારે વારે અહીંથી માંથી વાં કરી મારા છે ને ઢીંઢા રહી ગયા છે. जुबान चलाता है, हम तुम्हारे जिंदा पे लकड़ी चलाएगा. सलाम. सलाम. पांडे को बंद कर दिया. हाँ उसको पूर डाला.
એ વેવાણ મને આ બાલાથી બચાવો ને. સોરી વેવાઈ, પણ હમણાં હું મારા રોલમાં છું. પર્સનલ વાતો પછી. तुमने फिर से जबान चलाया, दिमाग चलाओ। આ કયું નહીં હલાય કરે છે. तुम कहीं वो हिंदुस्तानियों के कबरी तो नहीं बन गए हो? અરે હોતું હશે, એ આપણી પાર્ટી કા આદમી હે. આ અમારા વેવાણ હાવ હાચા બોલ્યા હે. कुछ करना पड़ेगा। ये क्रांतिकारी चारुलता का कुछ करना पड़ेगा। બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ચારુલતા બેન, મને માફ કરજો. મારું ગળું બેસી ગયું છે. મારાથી બરાબર બોલાતુંય નથી. પાણીમાં બેસી ગઈ હેમલતા? ના, સોફા પર બેઠી છું. આપણે અંગ્રેજોને આપણા દેશમાંથી હાકી કાઢવાના છે. પણ મારું ગળું ફક્ત ગીત ગાવા માટે ના હોય, દેશ માટે ફાંસીએ ચડવા માટે પણ હોય. તારું ગળું એકદમ સારું થઈ જાય એની માટે મારી પાસે એક રામબાણ ઇલાજ છે. આલે, આ પાણી પી જા. શરબત લાગે છે. ગુલાબનું છે? ના, લાલ મરચાનું પાણી છે આ. આનાથી તારું ગળું એકદમ ખુલી જશે. મારે આ ઠાર બાપા. એક મિનિટ, ક્યાં જાય છે? ચાલ, આ પાણી ફટાફટ ગટકાવી જા. આનાથી તારું અવાજ ખુલી જશે. કમાલ થઈ ગઈ હો ચારુલતા બેન, કમાલ થઈ ગઈ. અરે આ તો જાદુઈ પાણી છે. આને જોતા વેત જ મારું ગળું એકદમ ઓપન થઈ ગયું હો. સરસ. ચારુના પપ્પાની બંદૂક છે આ. આ ક્યાંથી લઈ આવી? નક્કી ઓલા સંદીપડાએ આપી હશે. ચારુલતા બેન, આ બંદૂકનું તમે શું કરવાના છો? આ બંદૂકથી હું શું કરીશ એ તો આંદોલન વખતે ખબર પડી જ જશે. ये चारुलता नाम की क्रांतिकारी को टॉप से उड़ा दिया जाए। રસોડામાં 3-4 ટોપ પડ્યા છે, લઈ આવું? એક મિનિટ, એ તોપ ગોળાની વાત કરી, પણ મેડમ આ તોપ આપણે કાઢશું ક્યાંથી? तुमने फिर से जबान चलाया। આ તમારી દીકરી મારી દીકરીને તોપથી ઉડાવી દેવાનું કાવતરું કરી રહી છે. એ ચારુલતાની વાત કરે છે. એ ચારુલતા ઈ જ તો મારી ચારુ છે ને. હા, આ ઘરમાં કોણ છે એ સમજાતું નથી. આવું બધું ક્યાં સુધી હાલવાનું છે? એ તો હવે પાર્થને ખબર. આવડો પાર્થ ક્યાં વયો ગયો? એ પણ પાર્થને જ ખબર. મારું તો હાવ મગજ બેર મારી ગયું છે. तो अब ये तय हो गया है कि चारुलता को टॉप से उड़ा देंगे। मुझे इसी वक्त टॉप लगा दो, right now। મેચ છે. વંદે માતરમ. બોલ. વંદે માતરમ. વંદે માતરમ. અંગ્રેજો ભારત છોડો. અંગ્રેજો ભારત છોડો. વંદે માતરમ. વંદે માતરમ. सिपाही अरेस्ट करो इन क्रांतिकारियों को। इन दोनों में से किसको अरेस्ट करूं मैडम? चारुलता को। ये हेमलता को कर लूं, इसको बहुत जरूरत है। छड़ी खाएगा? करता हूँ। अरे आजादी मिलनी चाहिए. नहीं चलेगी, नहीं चलेगी. घोटालाशाही नहीं चलेगी. घोटालाशाही नहीं, तानाशाही नहीं चलेगी. એક મિનિટ જો, હું તમારા બંને વચ્ચે સમાધાન કરાવવા આવ્યો છું. Not possible. શક્ય નથી, કદાપી નહીં. જીજુ, તમારો પ્લાન ફ્લોપ થઈ ગયો. બેમાંથી કોઈ તમારું સાંભળવા જ તૈયાર નથી. इस बागी क्रांतिकारी चारुलता को टॉप से उड़ा दिया जाए। હું મને શું ઉડાવીશ? હું તને હમણાં ભડાકે દે દઈશ. ચારુલતા, બંદૂક નીચે મૂકી દે. ચારુલતા, બંદૂક નીચે મૂકી. એ ચારુ, એ મારી બંદૂકડી છે. એઠી કરી દે, લોડેડ છે. જીજુ, કંઈક કરો નહીંતર ગોળી છૂટી જશે. જા ચારુ પાસે જા. મારા ભોગ લાગ્યા છે, મારા જી લગન બાકી છે. હે ભગવાન, તું કઈ જ નથી કરવાનું. તમે બંને મારી પાસે આવો. અહીંયા જુઓ પેન્ડુલમ ને, ધ્યાનથી જુઓ. ધ્યાન કેન્દ્રિત કરો. હવે હું તમને બંનેને ઓર્ડર આપું છું કે તમે આ જન્મમાં પાછા આવી જાઓ.
હા આ તે બહુ સારું કર્યું. મારું તો લોહી પીવાઈ ગયું તું બાપા. હું તો મૂંઝાઈ ગઈ હતી. ચારુ આ દુનિયામાં પાછું તારું બીજી વાર સ્વાગત છે. આવતી રે મારી બકી. દિશા બેટા, લાહોર વિલા કુવૈત. લાહોર વાયા કુવૈત? આટલું બધું ફરીને પાછા જન્મ આવી? ચારુ બેટા, ये क्या चारो चारो लगा रखा है मियाँ? मैं चारू नहीं, अनारकली हूँ. દિશા, कौन दिशा? तिरकटी था, तिरकटी था, तिरकटी था. हम हुस्न बानम और मैं अनारकली. અરે આજ સુધી મારી સામે કોઈ ઊંચા અવાજે વાત કરવાની હિંમત નથી કરી, પણ તારા કારણે ઓલી દિશાડીએ મને લાકડીએ લમસાયેલો અને અધૂરામાં પૂરું ઓલી અનારકલીએ મને અકબર બનાવી દીધો. ટકલો અકબર જીવનમાં પહેલી વાર જોયો. એ રામુ કાકા, મને અકબર બનવામાં કોઈ વાંધો નહોતો, પણ મારી સામે જોતાના રોલમાં આ ગીતાને ઊભી રાખી દીધી. હવે આવી જાડી પાડી જોતા જોઈને માણા ડકાઈને મરી જાય. અરે જોતા બનાવી જોત તો મારી સામે વેવાઈને બનાવત. થેન્ક્સ, પણ મારા નસીબમાં ક્યાં જોધા બનવાનું લખ્યું જ છે. હંમેશા નાનપણથી મારા ભાગમાં દાસી અથવા તો માસીના જ રોલ આવ્યા છે. અરે ખરી હાલત તો છે ને મારી ખરાબ છે. રામુ કાકા બનવામાં છે ને મને કોઈ વાંધો જ નથી, પણ એ મને રામુ કાકા બનાવે છે ને ત્યારે મારે રસોડામાં સૂવું પડે છે. અરે મંગલ પાંડે બનાવે છે ને તો અંધારી રૂમમાં પૂરી દે છે મને. ભાઈ, તમારે તો અકબર બનવું જોઈતું હતું. તમે જો અકબર બનત ને તો હું જોધા છું. તમારા જોડા બનવા પણ તૈયાર થઈ જાત બેભાઈ. એમ પણ એના ચાચિયા સાવ ફૂંકાઈ ગયા. પણ તું કેવા છો માંગે છે? તમે મને જાડી કીધી, જાડી? અરે જોધા નામ પણ કેટલું બધું વજન વાળું છે. ઈ પાત્ર ભજવવા માટે કોઈ મારા જેવી ઠસ્સેદાર જ જોઈએ હો. અરે તમને બધાને તમારો જ વિચાર આવી રહ્યો છે. અરે કોઈ મારો તો વિચાર કરું. અરે ગમે તે જન્મમાં આ લોકો ચાલ્યા જાય છે, પણ દરેક જન્મમાં આ લોકો એકબીજાના દુશ્મન જ છે. ખરેખર આ ગજબનો કરિશ્મો છે આ ઉપરવાળાનો. પપ્પા, મને તો ચારુએ સલીમ બનાવી દીધો, જ્યારે હકીકતમાં સલીમને ક્યારેય એની અનારકલી મળી જ નથી. બેટા મને એક વાત કહેજો, તને આમ હિપ્નોટાઇઝ કરતા તો આવડે છે બરાબર, પણ એ હિપ્નોટિઝમ માંથી બહાર કાઢતા નથી આવડતું. પપ્પા, હવે આપણે બધા ભેગા મળીને જ આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવું પડશે. તમે ચિંતા નહીં કરતા પાર્થ કુમાર, આપણે બધા તમારી સાથે છીએ. હું થયું તમે? બે હાથું નથી, ઢીંચા દુખે. અરે બંને છોકરીઓ ક્યાં છે? અનારકલી અને હુસ્ન બાનુ દિશાના રૂમમાં સૂઈ રહી છે. હે, તો બચારી દિશાન ચારુ ક્યાં? હવે મારે ફરી એકવાર ટ્રાય કરીને આ બંનેને પાછા આ જન્મમાં યેન કેન પ્રકારે લાવવા પડશે. પણ બેટા, તારું બેડલક જ ખરાબ ચાલી રહ્યું છે. હા બેટા તું જે કંઈ કરવા જાય છે ને એનાથી બધું વિપરીત જ થતું જાય છે. અને શું છે, એ લોકો આ જન્મમાં પાછા આવવાને બદલે વાહેલા જન્મમાં વયા જાય છે. ક્યારેક હિપ્નોટિઝમની સાઈડ ઇફેક્ટ થતી હોય છે. હા, પણ હું હિંમત નહીં હારું. હું ફરીથી એકવાર ટ્રાય તો કરીશ જ. પણ જો હું તને હાથ જોડું છું, આ વખતે કોઈ એવો લોચો નહીં મારતો. ક્યાંક વધારે વાહે વયા ગયા ને, આદિ માનવ બની ગયા ને, તો આપણે બધાએ ઝાડ પાંદડા પહેરીને ફરવાનો વારો આવશે. ઝાડ પાન પહેરેલા તમે કેવા લાગશો? જો કે એવું નથી, તમારી પર્સનાલિટીને એકદમ સૂટ થશે જંગલી. દેવાઈ, તમે એકદમ જોકિંગ છો. તેરી મજાકિયા. પાર્થ બેટા, આ તારા જે પેન્ડ્યુલમ પર છે ને મને છે ને જરાય વિશ્વાસ નથી. તું એક કામ કર, એને છે ને શુક્રવારીના બજારમાં વેચી નાખજા. એ ના, વેચવું જોઈએ ને તો શુક્રવારી બજારમાં નહીં, મને વેચજો. હું નવો બિઝનેસ ચાલુ કરીશ, હિપ્નોટિઝમનો. એ કોકા, આપણે કોઈ એવા જાકુબીના ધંધા કરવાના નથી. કોઈ ખોટો અવરો ધંધો કર્યો ને તો મારીને લીલો કાચ કરી નાખે. એક મિનિટ,
અત્યાર સુધી ચારુ અને દિશા આપણને નચાવતા હતા, પણ મને એક રસ્તો મળી ગયો છે. એટલે હવે આપણે ચારુ અને દિશાને આપણા ઈશારા પર નચાવીશું. કઈ રીતે? સિમ્પલ છે. આપણે અલગ અલગ કેરેક્ટર્સ બની જઈશું, એટલે કે અલગ અલગ પાત્રો. હવે એ તો આપણે ભજવતા જઈએ વાત. રાઈટ પપ્પાજી, પણ આ વખતે આપણે તેમના વિચારોથી તદ્દન જુદું વર્તન કરીશું. આપણે તેમના કેરેક્ટરો પર પ્રેશર આપીશું, એટલે એ લોકો બેક ટુ નોર્મલ થઈ જશે. રાજકુમાર, સાચે જેવું થશે? હા, મારી પાસે એક સરસ આઈડિયા છે. પાછો આઈડિયા? પાર બેટા, આ તારા બધા જે આઈડિયાઝ છે ને એ એક દિવસ મારો જીવ લેશે. नहीं, ये कदम आप जमीन पर मत रखिए, क्योंकि जमीन खड़बचड़ी है और आपके पैर नाजुक और कोमल है. खरबचड़ी? हाँ, खर गई और बची हुई है, इसलिए खड़बचड़ी. चलो, साइकियाट्रिस्ट बोलता है पण बराबर નથી ફાવતું અને ઉપરથી આ ઉર્દુ માથે પડ્યું. सलीम, આગળે પડી. मेरे शहजादे, असली फिल्म में तो अनारकली के चेहरे पे मोर पाक घुमाया करते थे, और यहाँ दीवार पर बाजे हुए झाड़े निकालने का पाक. हाँ, मैं नहीं कर सकता. 2% की कनीज के लिए खूबसूरत मोर पंख का नुकसान नहीं कर सकता, इसलिए पंखा साफ करने का पंख लेके आया हूँ मैं. जहाँ पाना वहाँ खोना. क्या? जहाँ पना, इस नाचीज से कोई गुस्ताखी हुई है जो आप यूं नाराज चल रहे हो? चल कहाँ रहा हूँ, मैं तो खड़ा हुआ हूँ. आपको मोतिया भी नहीं क्या? नहीं शहजादे, जहानों पर बैठकर हम मन्नत करते हैं कि आप हमसे कभी खफा ना हुआ करें. हमारी हर दुआ में, हर तमन्नाओं में आपका एहते आराम चाहते हैं. वफाए इश्क के हम गुलाम हैं. आपकी यही हंसी मुस्कान देखकर ये नाचीज आप पे फिदा हो गई. हुजूर आला, एक साथी कितलो लांबू बोली गई. હવે તો સલીમે પણ જવાબ આપવો પડશે. કથકલી, अब अनारकली, हमारा निकाह नहीं થઈ सकता है. मेरा बापा खिलाफ है इस निकाह से. केम के कहाँ मैं शहजादा और कहाँ तुम एकदम पेली. हाँ, और कहाँ तुम कनीज. मुझे क्षमा बख्श दे दो. अब मुझे क्षमा बख्श दे दो. मैं सलीम तुम्हारे साथ निकाह नहीं कर सकता. अरे मेरा बापा डेंजरस है, बहुत खेपानी है. ज़ह नसीब ज़रीना ABCD, वहाँ बेरजा मुराद, इफ्तिकार सईद अनवर इल्ज़मामुल हक, नवाबे अली हैदराबाद, मिसबाए वल्ला वल्ला वाया वसई गोजारिया, अल्ताफ राजा. बस पति गयो. उर्दू नो आटलो स्टॉक है तुम्हारी पास. टूंक में सलीम ये कहना चाहता है कि वो अनारकली के साथ निकाह नहीं कर सकता. कल्लाक कल्लाक कल्लाक. क्या? मतलब कि तलाक तलाक तलाक. नहीं शहजादे, ऐसा जुल्म ना कीजिए. हम जीते जी मर जाएंगे. हम आपके अब्बा जान से बात करेंगे, हम उन्हें समझाएंगे, पर आप हमें यूं बीच राह पे छोड़ के नहीं जा सकते. नहीं मानेंगे मेरे पापा जान. वो एकदम जक्की आदमी है. वो इस तरह बोलेंगे, सलीमिया मारा हरा हडेर, तू एक नाचने गाने वाली के साथ तेरा संसार मांडेगा, बढ़ा के दईस तने. अरे तेरे लिए तो राजपीपड़ा में बैठी है राजकुमारी. लेकिन आपके अब्बा जान तो डांस के शौकीन है, तो उन्हें इस नाचने वाली बहू से ऐतराज क्यों? मेरे बापा जान को समझना और समझाना मुश्किल ही नहीं, नामुमकिन है. तो कह दीजिए अपने अब्बा जान से कि जो आपकी और मेरी शादी हुई तो मैं उन्हें रोज नए नए आइटम गाने पेश करूंगी, और वो भी बिल्कुल मुफ्त
मुफ्त। वो मेरे बापा जान है, कोई गुजराती नहीं कि ऐसी वैसी स्कीम की लालच में फंस जाए। और मेरे बापा जान तो ऊपर से बोलते अति लोभ पाप का मूल होता है। लेकिन शहजादे, देखो अनारकली बेन, चौखी और चट बात करता हूँ। मेरे बापा जान को है ना, ये नाचने गाने वाली के साथ लगन करने में कोई वांधा वचका नहीं है। लेकिन मेरे बापा जान बोलते हैं कि जो लगन करना ही है ना, तो अच्छे नाचने गाने वाली के साथ करो। मतलब ये कि तुम एकदम भंगार नाचती हो। जब नाचती हो ना, तो एक पैर अफगानिस्तान में, दूसरा श्रीलंका में होता है। और जब हाथ से रवती हो ना, तो ऐसा लगता है किसी ने लाफावाड़ी की हो। ऐसा कोई नाचता है क्या? सलीम, वखाण नहीं कर सकते तो वखोड़ो भी मत। अरे वखोड़ना तो पड़ेगा ही ना, क्योंकि दूर दूर तक मुझे कोई सच्चाई ही नहीं दिख रही। क्यों? हाँ, मेरे अब्बा जान ने मेरा मांगा कहीं किधर और नंखा हुआ है कनीज। मेरे होते हुए आपका निकाह कहीं और? हाँ, अरे बेविसार तक बात पहुंच गई है गरीब आमीन के कनीज। कौन है वो शहजादी? माफ करना कली बहन, तुम कम्भा की निकली और वो सदभा की। क्या नाम है उसका? उसका नाम है हुस्न बानो वसीम अकरम जहीर खान अब्बास मस्तान शेख। कौन है ये? हम हुस्न बानो हैं, हुस्न बानो। हमारी हर एक अदा पर सारा जमाना फिदा है। हम वो दुआ है जिसे हर कोई कबूल करना चाहता है। कबूल। सीते, हम आ गए सीते। कहीं आसपास राम तो नहीं है? या अल्लाह, कौन है ये बदतमीज इंसान? हम रावण है, 10-10 सर वाले रावण। रावण? हमें जहाँ तक याद है, हमारी रियासत में हमने रमीज का नाम सुना है। ये रावण नाम पहली बार सुन रहे हैं। आपने रावण का नाम नहीं सुना? हम वो रावण है जो होटल में बुफे में खाना खाने जाते हैं तो होटल वाले लूट जाते हैं। होटल? ये किस चिड़िया का नाम है? अरे हम वो रावण है जिसे रिक्शा वाले बिठाने से मना कर देते हैं और कहते हैं कि सिर्फ 3 ही प्रवासियों की आज्ञा है। हम वो रावण है जो बस में ट्रैवल करते हैं ना, तो 1 फुल और 9 हाफ टिकट निकालनी पड़ती है। अरे हम वो रावण है जो अपनी बीवी को किस मुंह से किस करे, वो सोच के परेशान होना पड़ता है। बस कीजिए, जितने मुंह उतनी बातें। एक ही वक्त में आपने कितने लफ्ज जाया कर दिए। अरे हम वो रावण है जिसके 10-10 सर अगर जो बोलने लगे ना, तो ऐसा लगेगा कि कहीं पे आसपास मेला लगा है। वैसे आप भी बहुत खूबसूरत है, किस मुंह से तारीफ करूं आपकी? अरे 10-10 मुंह हैं आपके, किसी भी मुंह से तारीफ कीजिए। अरे कशु सूझતું નથી, શું બનો કશો सूझતું નથી એટલે રાવણ બન્યો। કૃષ્ણ બાનો બધું જ ભૂલી જાઓ। મુગલ સમયમાં કોણ હતું યાદ કરવું પડશે। મુશરફ ના યાર, એ તો હમણાં છે। અદનાન સામી ના યાર, એ પણ હમણાં। ભાઈ ક્યાં અદનાન સામી ને ક્યાં હું? તાનસેન, હા હું તાનસેન બનું છું। અમે તાનસેન જાણીએ, અમે તમાર તાનસેન જાના છી। जनाब, ये किस जहां की ज़बान बोल रहे हैं आप? બંગાળી। હવે તાન ભાઈ ની સરનેમ સેન હતી ને, તો તાનસેન ભાઈ બંગાળી થયા ને। અમે तुम्हार तानसेन जाना छी। वैसे जहांपना ने दरबार में आज शाम को मुकाबला रखा है, नच बेनिए। माशाअल्लाह, तब तो दरबार में महफिल जमेगी। अरे तबला तोड़ महफिल जमेगी। और जहांपना ने कहा है कि हुस्न बानो और अनारकली के बीच में मुकाबला होगा। अनारकली के सारे अनार बिखेर देंगे हम। वैसे जहांपना कह रहे थे कि अनारकली हुस्न बानो से बेहतर नाचती है। ये गलत फहमी है जहांपना की। वो तो आज रात को पता चल ही जाएगा। आज रात हुस्न बानो ऐसा नाचेगी कि सब देखते रह जाएंगे। वैसे कौन से गाने पर आप अपने हुस्न के जलवे बिखेरने वाली है? बदतमीज, उसे गाना नहीं, बंदिश कहते हैं। हाँ वही बंदिश। आज रात का इंतजार कीजिए, आग लगा देंगे फलक पर और सब बिठा लेंगे हमें अपनी पलक पर। मलाइका, शहंशाहों के शहंशाह, बादशाहों के बादशाह जलालुद्दीन मोहम्मद अकबर अपनी अर्धांगिनी जोधाबाई के साथ तशरीफ ला रहे हैं।
કોમ્પિટિશન શરૂ કી જાય. અબ્બાજાન અંગ્રેજીની પત્તર નહીં ખાંડો. અકબરને અંગ્રેજી નતું આવડતું. મને છે ને તારે આવા અઘરા અઘરા રોલ નહીં પકડાવી દેવાના, બધાય તારે કરી લેવાના. अनारकली और हुस्न बानो हाजिर किया जाए. अनारकली हुस्न बानो हाजिर हो. પપ્પા કોર્ટમાં કેદીને બોલાવતો અને તેવી રીતે નહીં, જરા અદબથી બોલાવો. હાલે ભાઈ, આ બધું છે ને મને નહીં ફાવે, મને ઉર્દુના વાંધા. એ પપ્પા હું સલીમ છું અને તમે દરવાન છો, સીધી રીતે બોલો. અદબ વાળીને. આ શું છે? એ કીધું ને અદબ વાળીને બોલો. અરે હાથ નીચે કરો, હાથ નીચે કરો, સીધું બોલો. Brown market jokes. अनारकली और हुस्न बानो दरबार में तकलीफ ला रही है. તકલીફ નહીં, તકલીફ. મને હતું તું ટોકીશ, પણ આ વખતે છે ને જાણી જોઈને બોલો. આ બંને જણીઓ દરબારમાં આવશે તો તકલીફો સાથે જ લઈને આવશે ને, એટલે તકલીફ કીધું. ઇન્ટેલિજન્ટ. એવો રક્ષા આ દાંતેડા નામ આમ નહીં કર, સીધો ઉભો રહે. आदाब शहंशाह. सलाम नवाबजादे. अस्सलाम वालेकुम. डांस ना मुकाबला शुरू किया जाए. आगे बॉस. जो हुक्म मेरे आका. गाना शुरू किया जाए. बंद થઈ जाओ. मारी हरी लड़कियों जब भी मिलती है बांटती रहती है. ये अकबर का अपमान है. दरबान, ये लड़कियों को हाथी के टांचे के नीचे कचरा दिया जाए. दरबान, ये लड़कियों को हाथी के टांचे के नीचे कचरा दिया जाए. बेहतरीन ख्याल है शहंशाह, लेकिन પણ હાથીનું બજેટ નથી. ગીતા વેવાણના પગ નીચે ચાલશે. વિદ્યા, મોઢું સંભાળીને બોલ. हाथी विया गया सर्कस में. लड़कियों को दीवार के अंदर चढ़वा दिया जाए. शहजादे रहम करो शहजादे. अब्बा बापा ये दीवार में चढ़वाने का विचार पड़ता मुझको. क्या है कि दीवार में चढ़वाने का विचार बहुत महंगा होगा. आजकल के जो कड़िए लोग हैं ना, वो मजदूरी मोफाट लेते और ऊपर थी सीमेंट भी ब्लैक में मंगवाना पड़ेगा. अच्छा है इन दोनों को है ना सीधा सूली फांसी पे चढ़ा दो. हुक्म की तामील हो. तामील नहीं, तालीम. बोलो. વખત થઈ ગયો છે. અરે પણ ઈ જમાનામાં ક્યાં ઘડિયાળ હતી. તને બધી વાતમાં ઉલારા મારવાની બહુ બળતરા છે ને. તારે છે ને તારી બુદ્ધિ હલાવવાની જ નહીં. दोनों को फांसी पे लटकाने का वक्त हो गया है. दोनों को पेश किया जाए. अरे जो हुक्म मेरे आका. अरे आजा कहता हूँ. रुक इधर रुक. माफ कर दीजिए, रहम कीजिए, छोड़ दीजिए. बस હવે. सलीम, इस अनारकली ने तुमसे सच्चा प्यार किया है. तुम्हें इस प्यार का वास्ता मुझे जिंदा रहने दो. उस प्यार को मैं प्यार नहीं मानता अनारदाना. એટલે કે अनारकली मैं तो टाइम पास कर रहा था. बाकी मेरे माटे तो छोकरियों की लाइन लगती है. બે છોકરીઓ को टिंगाड़ी दिया जाए. हुजूर, आपके हुक्म का अनादर, तौहीन. બાત આ બધું શું ચાલી રહ્યું છે? મમ્મી પપ્પા તમે તમારી દીકરીને ફાંસીએ લટકાવી. જો ફાંસીએ લટકાવી છે ને તો ચારુને લટકાવો. મને શું કામ? ફાંસી પર લટકાવવાની જરૂર તો તને છે. મને શું કામ? પ્રોબ્લેમ્સ તો તને જ છે ને બધા. મને કોઈનાથી કાઈ પ્રોબ્લેમ નથી, તારાથી જ પ્રોબ્લેમ છે. એ તું જ લટક ફાંસી પર. આશ છેવટે ઘી ઘીના ઠામમાં પડી ગયું.
અરે સૌથી વધારે રાજી તો હું થયો છું. અરે આ છોકરીના લાકડીના ફટકા ખાઈ ખાઈને મારે તો ઢીંઢા દુખે છે હો. એ મારી ગીતાડી ક્યાં ગઈ? અરે હું દુષ્યંત નહીં, હું તારો અભ્યંકર છું. અભ્યંકર. તમે મૂર્ખ ના બનાવ સ્વામી. તમે દુષ્યંત છો અને હું તમારી શકુંતલા. શકુંતલા? પપ્પાજી, શકુંતલા. વેવાણ, તમે વેવાણ છો? ગીતા વેવાણ? આ બધું શું થઈ રહ્યું છે? આ બધું મારા કારણે થઈ રહ્યું છે. મેં તમારા પેન્ડ્યુલમ થી છે ને મમ્મીને હિપ્નોટાઇઝ કરી કાઢી. હવે મારો નવો બિઝનેસ શરૂ. હવે તમારી ભલે છે. હવે આ વાંદરો બધાને હુડીએ ચડાવશે. મમ્મી કેમ જોર જોરથી હસી રહી છે? વિધાઉટ મેકઅપ વાળો ફોટો જોયો કે શું? નહીં, મજાક કરું છું કે કોઈ હિન્દી હોરર ફિલ્મ જોઈ લીધી. પાર તું હસી રહી છું, ડરી નથી રહી. અત્યારની હિન્દી ફિલ્મો હોરર જોઈને લોકો હસે જ છે, ડરતા જ નથી. અરે હું મારા મોબાઈલ પર પેલા અનારકલી વાળા ફોટા જોઈ રહી છું. શું વાત કરીશ? મને પણ બતાવો. ત્યાં ફોટામાં કે માર્ક કર્યું? શું? આ દિશાનો ફોટો જો. દિશા કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં હારી ગયેલી પાર્ટિસિપન્ટ જેવી લાગે છે. અને આપણા બંનેનો સલીમ અનારકલી વાળો ફોટો જો. આપણે કેટલા ક્યુટ લાગીએ છે ને. એકદમ સાચી વાત કર. તું હતી ને એટલે જ હું વધારે ક્યુટ લાગતો હતો. વાહ વાહ વાહ. આમાં વાવા વાવા શું કરવા જેવું? શાયરી પૂરી કર. અરે આ શાયરી નહોતી, આ તો જસ્ટ એક સિમ્પલ લાઈન હતી. અને મમ્મી, મને એક વાત હજી સુધી નથી સમજાય કે દરેક લવ સ્ટોરીમાં છોકરાના નામ કરતા છોકરીનું નામ પહેલા કેમ આવે છે? જેમ કે રાધા કૃષ્ણ, લૈલા મજનુ, હીર રાંઝા, આવું કેમ મમ્મી? લેડીઝ ફર્સ્ટ બેટા. બધી જગ્યાએ? હા. હા, શું? ના, એટલે કે પપ્પા ક્યાં ગયા છે? મારે આ ટોપિક ઉપર પપ્પાનો ઓપિનિયન લેવો છે. એ મોર્નિંગ વોક લેવા ગયા છે. પાછા ન આવે તો સારું. શું? ના, એટલે જલ્દી આવી જાય તો સારું. કેમ પાછા આવી જાય તો સારું એટલે? અરે ડોક્ટરના કહેવા પર વોક લેવા ગયા છે ને એટલે. તો શું થયું? અરે ગયા વખતે ડોક્ટર માંકડે એમને દરરોજના 6 કિલોમીટર ચાલવાનું કીધેલું ને. એ વોક કરવા જતા અને જ્યાં પહોંચે ત્યાં જ અટકી જતા ને બીજા દિવસે ફરીથી ત્યાંથી 6 કિલોમીટર ચાલતા. અને 5 દિવસ ચાલ્યા પછી ડોક્ટરને ફોન કરીને પૂછ્યું, ડોક્ટર સાહેબ, હું દરરોજના 6 કિલોમીટર ચાલું છું, હવે હું પાછો ઘરે જાઉં? ઓહ, મને લાગે છે મમ્મી આ પપ્પા રામુ કાકા, મંગલ પાંડે અને દરવાન બની ગયા છે, એમાં થાકી ગયા હશે. મને એમ કે આ દિશા ક્યાં ગઈ છે? દિશા ભીખાભાઈ ડ્રેસ વાળાના ત્યાં ગઈ છે. આપણે જે કપડા ભાડા પર લાવેલા ને તે પાછા આપવા ગઈ છે. અરે વાહ, શું વાત છે. દિશા ઘરનું કામ કરવા લાગી ને કાઈ? મમ્મી પાર્થ મમ્મી મને કોઈ છુપાડી દો ને પ્લીઝ. કેમ, કોઈની સાથે થપ્પો રમી રહી? અરે થપ્પો નહીં, મારી સ્કૂટી થી એક આંટીનો એક્સિડન્ટ થઈ ગયો. કેવી રીતે એક્સિડન્ટ થયો? અરે હું માંડવી રોડ થી છે ને ભીખાભાઈ ડ્રેસવાળાને ત્યાંથી ઘરે આવી રહી હતી અને રસ્તો ખાલી હતો એટલે મારી સ્કૂટી સ્પીડમાં હતી અને એ જ વખતે એક આંટી રોડ ક્રોસ કરી રહ્યા હતા. મેં કેટલા બધા હોર્ન પણ માર્યા પણ એ આંટીએ સાંભળ્યું જ નહીં. પછી મેં કેટલી બૂમોએ પાડી પણ એ આંટીએ સાંભળી જ નહીં. પણ કેમ? અરે તો એક્સિડન્ટ થયા પછી ખબર પડી કે એ આંટી બહેરા હતા અને હવે તો કદાચ લંગડા પણ થઈ ગયા હશે.